દ્વારકાના જામરાવલમાં જળ કર્ફ્યુની સ્થિતિ છે। વર્તુ નદીના પાણીએ જામરાવલને બાનમાં લીધું હોય એવું જોવા મળી રહ્યું છે। જામરાવલ ગામના મુખ્ય દ્વારમાં જ જળબંબાકારની સ્થિતિ। જામરાવલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જામરાવલથી લાઈવ જોડાયા છે। હિરેન, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે? પાણી ઓછું થશે ક્યારે? જો અત્યારે દેવભૂમિ દ્વારકાનું જામરાવલ ગામ છે ત્યાં પહોંચ્યા છીએ અને જામરાવલ ગામની અંદર એન્ટર થતાં જ જે મુખ્ય ભાગોળ આવેલી છે એ જાણે કે આ પાણીએ બાનમાં લીધું હોય સમગ્ર જામરાવલ ગામને, એ રીતની પરિસ્થિતિ સામે આવી છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કેમેરામેન કમલેશ પટેલ આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ મુખ્ય દ્વાર છે જામરાવલનું। અહીંયા દ્રશ્યો પણ સામે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જે મુખ્ય દ્વાર છે, મુખ્ય ગેટ છે, ત્યાં જ આ પ્રમાણે પાણી આવી રહ્યું છે। આ પાણી આવી રહ્યું છે વર્તુ ડેમમાંથી। વર્તુ ડેમના ગઈકાલે 16 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી 8 બંધ કર્યા છે અને હજુ પણ 8 દરવાજા વર્તુ ડેમના ખુલ્લા છે। એ વર્તુ ડેમમાંથી જે પાણી છોડાયું એ પાણી જામરાવલ ગામની અંદર આવ્યું છે અને આ રીતે પરિસ્થિતિ આપ જુઓ છો એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। બીજી તરફના દ્રશ્યો પણ આપને બતાવશું કે આ તરફથી જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે એ પાણીનો પ્રવાહને ગતિ વધારે છે। આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ આ ગતિ છે પ્રવાહ કે જે ડેમનું પાણી છે જે નદીમાં આવે છે અને એ નદીની અંદર ઘોડાપુર હોવાથી એ પાણી કાંઠાની બહાર જઈ અને આ જે જામરાવલ ગામ આવેલું છે જામરાવલ ગામની વચ્ચેથી વહી રહ્યું છે એ પ્રમાણેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારની અંદર લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। અત્યારે પણ આ જે મુખ્ય બજાર છે એ બજારમાં દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે તો કેટલીક દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારીમાં છે। ગઈકાલે પણ 16 દરવાજા ખોલ્યા હતા, ત્યારની અંદર પાણી ઘૂસ્યા હતા। જો કે 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે, 8 દરવાજા હજી છે। આ પાણી વધે છે કે ઘટે છે? કઈ રીતની પરિસ્થિતિ? અત્યારે હજી વધે જ છે પાણી, અને ઉપરથી ચાલુ જ છે, પાટિયા ખુલ્લા જ છે, એટલે પાણીનો પ્રવાહ ચાલુ જ છે હજી। કાલે આનેથી ડબલ હતું પાણી અહીંયા। આ પાણી છે ને માથાબૂટ પાણી હતું અહીંયા। આ બસ સ્ટેન્ડ ચોક કહેવાય, નાગનાથ મંદિરની બાજુમાં, બરાબર। તો જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ઘરોની કેવી હાલત હશે લોકોના ઘરો? અત્યારે બહુ ખરાબ જ છે, બધે વાસણ બધું પલળી ગયું છે, બધું અત્યારે અડધું તો તણાઈ ગયું છે આ લોકોનું, અને હજી બધા મજબૂર જ છે, કંઈ ખાવા પીવાનું મળતું નથી। 2-3 દી ત્યાં કોઈ જમવાનો કોઈ પ્રશ્ન નથી થયો બિચારાઓને। અચ્છા, તો કોઈ આવ્યું નથી અહીંયા ફૂડ પેકેટ માટે? સુધીમાં કોઈ દેખાણું જ નથી અહીંયા, અને આવ્યું નથી, અને આ લોકો બિચારા અટાણા મુસીબતમાં જ છે। એવું આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા, પ્રયાસ કરીશું કે લોકો આ જે પાણી છે એ પાણીમાંથી કઈ રીતે પસાર થાય છે એ દ્રશ્યો અહીંયા છે। કેટલાય વિસ્તાર એવા છે નીચાણવાળા કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોએ 2 દિવસથી જમવાની પણ તકલીફ પડી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રશાસનમાંથી કોઈ હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી। પાણી થોડું ઉતરી ગયું હતું, કારણ કે 8 દરવાજા બંધ કર્યા હતા, પરંતુ અત્યારે હજુ પણ 8 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે આ લોકો જો અટાણે સેવામાં જાય જ છે। આ બધા માણસોને અટાણે જમવાનું ને બટેટા ને આન તે રાશન પહોંચાડે છે બધાય આ લોકો। આમ જે વસ્તુ જે છે ને એ લોકોને ગામના યુવાનો, આ ગામના યુવાનો જ છે, બધા કોઈ રાશન, કોઈ ખાવા પીવાનું આ તે બધું પહોંચાડે છે, બધી સેવા ગામના કરે છે। તો ગામના જે યુવાનો છે, સ્થાનિક યુવાનો, તે અહીંયા લોકોની મદદે આવ્યા છે, લોકોને શક્ય એટલી મદદ કરે છે। કોઈને જમવાનું તો કોઈને શાકભાજી વગેરે, વાસણ, ઘરવખરી બધું નીચેમાં રહેતા લોકોનું તણાઈ ચૂક્યું છે, એટલે એ પણ તેઓ પ્રોવાઈડ કરે છે। મારા સહયોગી કેમેરામેન કમલેશ પટેલને વિનંતી કરીશ કે એ આ તરફના દ્રશ્યો શક્ય એટલા આપને બતાવવાનો પ્રયાસ કરશે। જે દ્રશ્યો છે પાણીના એ આપ જોઈ શકો છો એ મુજબ લોકો કઈ રીતના મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે એ પણ લાગી રહ્યું છે। વરસાદ પણ થોડો અત્યારે ઝરમર છે, જેના કારણે અમારો જે કેમેરો છે તેના ઉપર પણ થોડા વરસાદી છાંટા છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે શક્ય હશે તો એ અહીંયા
એ સાફ કરશે અને સાફ કર્યા બાદ ફરીથી આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગથી આગળ વધીએ તો ત્યાં વધારે પાણીની સમસ્યા જોવા મળી રહી છે। સ્કૂલ આવેલી છે, લગભગ 1 મહિના પહેલા હું આ જ જામરાવલ ગામમાં આવ્યો હતો ત્યારે પણ આ જ રીતની પરિસ્થિતિ હતી। સ્કૂલ વાળો જે વિસ્તાર છે, સમાજવાડી વાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે ભયંકર પરિસ્થિતિ હશે, કારણ કે 1 મહિના પહેલા જ્યારે તો એક્સક્લુઝિવ દ્રશ્યો જામરાવલથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ત્યાં પહોંચ્યા છે। હતા તો અત્યારે આ પાણીનો પ્રવાહ પણ વધારે છે અને પાણીનું સ્તર પણ વધારે છે, એટલે એ જે તરફનો વિસ્તાર છે એ તરફનો વિસ્તાર અને જે ગૌશાળાનો પાછળનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। દ્રશ્યો અહીંથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે આ બસ સ્ટેન્ડ ચોક છે, બસ સ્ટેન્ડ ચોક પાસે મંદિર આવેલું છે, એ મંદિરની આસપાસ સમગ્ર જગ્યાએ અત્યારે જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ દ્રશ્યો પણ આપણે જોઈ શકો છો। મારા સહયોગી કમલેશ પટેલ હાલ આપને તમામ દ્રશ્યો જોઈ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પાણીનો પ્રવાહ છે એટલે અમારે પણ અહીંથી પસાર થવું એ થોડું મુશ્કેલ થઈ રહ્યું છે। અહીંયા જે સ્થાનિક છે એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે એ શું કહેવા માંગે છે। આપ દ્રશ્ય જુઓ છો, દ્રશ્ય શું કહો છો તમે? અહીંના તંત્ર કોઈ આવ્યું નથી, જમવાની વ્યવસ્થા કઈ નથી, કોઈ 2 દીથિયાથી લોકો એમને ભૂખે છે। ગામના સ્થાનિક લોકો વ્યવસ્થા કરે જમવાની, પાણીની, દૂધથી, ચાની બહુ વંચિત છે અને ગામની દશા છે ને હાવ ખરાબ છે। લાખોનો માલ નુકસાન આવેલો છે। કોઈ લોકો ઘરમાં ફસાયા હોય કે લોકો ફસાયા છે ને તંત્રની ખાસ બેદરકારી છે। તંત્ર કોઈ નથી આવ્યું આજ લગન। બાકી રાવલમાં આમ લોકો જોઈએ તો નેતાઓ 24 કલાક મત લેવા માટે આવે છે, પણ કોઈ તંત્ર આજ લગન આમાં નિષ્ફળ સાબિત થયું છે। આ ખરાબ પરિસ્થિતિમાં ખરાબ પરિસ્થિતિ છે અત્યારે, કોઈ તંત્ર નથી આવેલું। તો આ સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, પરંતુ અહીંયા પ્રશાસનમાંથી કોઈ નથી આવ્યું કે નથી ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિઓ પણ પહોંચ્યા। લોકો 2 દિવસથી જેમાં નથી, લોકોને 2 ઘરવખરી તણાઈ ગઈ છે। પીવાના પાણીથી માંડી અને જમવાની આ તમામ પ્રકારની મુશ્કેલી અત્યારે પડી રહી છે। એવા સંજોગોની અંદર અત્યારે પ્રશાસન તરફથી કોઈ કાળજી લેવામાં ન આવતી હોવાનું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। મારા સહયોગી કમલેશ પટેલ શક્ય એટલા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કર્યો। આ જામરાવલ કે જ્યાં એન્ટર થઈ એટલે મુખ્ય જે દ્વાર આવેલો છે, મુખ્ય દ્વાર ઉપર ભયંકર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જામરાવલ।